चलो પેલા તો સરસ મજાના બીજા શબ્દ તરફ આપણે આગળ વધીએ. એમાં ઘણા બધાને બહુ તકલીફ થતી હોય છે. રાષ્ટ્રીય ગાન, જનગણ મન. હવે ઘણી જગ્યાએ આમાં રાષ્ટ્રગીત એવું લખ્યું હોય છે, રાષ્ટ્રગીત એવું લખ્યું હોય છે, રાષ્ટ્રીય ગીત લખ્યું હોય છે, રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રગાન. મારું અંગત જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી રાષ્ટ્ર એટલે નેશન કહેવાય. શું કહેવાય? નેશન. રાષ્ટ્રીય એટલે નેશનાલિટી કહેવાય. આપણે કહેતા યોર નેશનાલિટી, તો કે ઇન્ડિયન. રાષ્ટ્રીયતા, નેશનાલિટી. નેશન એટલે રાષ્ટ્ર. છતાં ઘણી જગ્યાએ કહેતા હોય છે, આપણે એમાં વાંધો નથી. રાષ્ટ્ર કે રાષ્ટ્રીય કે એમાં વાંધો નહીં, પણ વાહે ગીત અને ગાન લખે ને એમાં ડખો થાય કે આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન આ બેનું તમે ઇંગ્લિશ કરો. જો નેશનલ સોંગ એવો શબ્દ વપરાય છે. નેશન કે નેશનાલિટી એવું નહીં. શબ્દ શું વાપરે છે? નેશનલ સોંગ. અને બીજું છે નેશનલ એન્થમ. સોંગ એટલે ગીત થાય, એન્થમ એટલે ગાન થાય. તો હાવ દૂધ જેવું છે આ કે રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ. એન્થમ આપણું જનગણ મન છે. એન્થમ કયું છે? તો કે જનગણ મન. એટલે રાષ્ટ્રગાન એ આપણું જનગણ મન છે. અને એના માટે યાદ રાખવાનું છે ગાજર. શું યાદ રાખવાનું છે? ગાજર. ગીત અને ગાન એમાંથી ગાન પૂછે, ગા એટલે કે ગાન, જ એટલે જનગણ મન અને ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો કે જનગણ મન. એના રચયિતા કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. ગાજર, રાષ્ટ્રીય ગાન, જનગણ મન અને રવિન્દ્રનાથ ટાગોર. સરસ મજાનું એક પુસ્તક છે રવિન્દ્રનાથે લખેલું, ગીતાંજલિ નામનું કાવ્ય સંગ્રહ. કયું? ગીતાંજલિ નામનું કાવ્ય સંગ્રહ. એમાંથી આ લેવામાં આવેલું છે. 3 સાલ આના માટે મહત્વના થાય. એક 1911, એક 1912 અને એક 1913. 11, 12 ને 13. ભારતનું જે રાષ્ટ્રગાન છે જનગણ મન, એવું કહેવાય કે સૌ પ્રથમ 1911 માં ગવાયેલું. ક્યારે ગવાયું? તો કે સૌ પ્રથમ 1911 માં ગવાયેલું જનગણ મન. 1912 માં એ પ્રકાશિત થયું. 1912 માં એ પ્રકાશિત થયું. તત્વબોધિની પત્રિકા, એક છાપું એટલે કે પત્રિકા. નામ શું હતું? તો કે તત્વબોધિની. એમાં ઉપર શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. શીર્ષક શું હતું? તો કે ભારત ભાગ્ય વિધાતા. 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં આ ફેમસ થયું, લખવામાં આવ્યું. ટાઇટલ શું હતું? ભારત ભાગ્ય વિધાતા. અને 1913 માં રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. એશિયાનો પ્રથમ સાહિત્યકાર, એશિયા ખંડનો પ્રથમ સાહિત્યકાર કે જેને સાહિત્યના ક્ષેત્રે નોબેલ મળેલું હોય એવું એક ઉજળું નામ રવિન્દ્રનાથ ટાગોર. 11 માં ગવાયું, 12 માં પ્રકાશિત થયું તત્વબોધિની પત્રિકા. શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. અને 13 માં મળ્યું નોબેલ પુરસ્કાર ગીતાંજલિ માટે. સાહિત્યકાર કોણ? તો કે રવિન્દ્રનાથ ટાગોર. આ જે ગીત છે એના શબ્દો છે જનગણ મન અધિનાયક જય હે. એની અવધિ છે એ 52 સેકન્ડમાં આખું ગીત પૂરું કરવું પડે. પણ ક્યારેક સંક્ષિપ્ત રૂપમાં એ 20 સેકન્ડમાં પણ પૂરું થાય છે. કેટલુંક આમના વિશે વધારે આપણે જાણવા જેવું છે, મજા આવશે. પણ આ શબ્દ યાદ રાખજો, ગાજર, રાષ્ટ્રીય ગાન, જનગણ મન અને રવિન્દ્રનાથ ટાગોર. એટલે ક્યારે ભૂલ નહીં થાય. રાષ્ટ્ર અથવા તો રાષ્ટ્રીય ગાન, તો કે જનગણ મન. રચયિતા કોણ? તો કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. રચયિતા તો કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. આ ગીત એ મૂળ બંગાળી ભાષામાં 5 પદોમાં રચાયેલું છે. આખું છે એ કેટલા પદોમાં રચાયેલું છે? તો કે 1, 2, 3, 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4, 5. એમાંથી આપણે રાષ્ટ્રગાન તરીકે પહેલું પદ જ સ્વીકારેલું છે. 5 પદમાં છે એમાંથી આપણે કેટલું પદ સ્વીકારેલું છે? 1. આ ગીત મૂળ બંગાળી ભાષામાં 5 પદોમાં રચાયું હતું, પરંતુ તેના હિન્દી સંસ્કરણના માત્ર પહેલા પદને ભારત સરકાર દ્વારા 24મી જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવેલું છે. એટલે મૂળ જે ગીત છે એ બંગાળી ભાષામાં 5 પદમાં રચાયું હતું, તેનું હિન્દી સંસ્કરણ એટલે કે હિન્દીમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. એના પહેલા પદને આપણે ભારત સરકાર દ્વારા તારીખ ખાસ યાદ રાખીશું, છેલ્લી બેઠક 24મી જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવેલું. જેને 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. ક્યારેક માત્ર પ્રથમ અને છેલ્લી પંક્તિ ગાવામાં આવે છે ત્યારે તેને માત્ર 20 સેકન્ડમાં જ પૂરું કરવાનું હોય છે. શરૂઆતમાં આગળના 10 સેકન્ડ ને પછી પાછળના 10 સેકન્ડ. આમાંથી એક શબ્દ એવો નથી જે તમને ન સમજાય, હે ને? બધી વસ્તુ ખબર પડે એવી છે. ગાજર, રાષ્ટ્રીય ગાન,
જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર. આ ગીત મૂળ બંગાળી ભાષામાં 5 પદોમાં રચાયું હતું. તેનું હિન્દીમાં સંસ્કરણ એટલે કે ટ્રાન્સલેટ કરવામાં આવ્યું. એમાંથી પહેલો ભાગ આપણી બંધારણ સભાએ સ્વીકાર્યો 24મી જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગાન તરીકે. 52 સેકન્ડ એની અવધિ હોય છે રાષ્ટ્રગાનની. જ્યારે પ્રથમ અને માત્ર છેલ્લી પંક્તિ જ ગાવામાં આવે ત્યારે તેને 20 સેકન્ડમાં જ પૂરું કરવાનું હોય છે. એને સંક્ષિપ્ત રૂપ કહેવાય. શું કહેવાય? સંક્ષિપ્ત રૂપ. સૌ પ્રથમ એવું કહેવાય કે 27મી ડિસેમ્બર 1911 સૌપ્રથમ 27મી ડિસેમ્બર 1911 ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તામાં 27મા અધિવેશનમાં સરલા દેવી ચૌધરીએ આ ગીત ગાયું હતું. એ વખતે અધ્યક્ષ હતા કિશન નારાયણ ધર. કિશન નારાયણ ધર. એક વાયકા એવી છે અને એક વાયકા એવી છે કે 1911માં જ્યોર્જ પંચમ ઓકે એ આવ્યા હતા દિલ્હી છે આપણી રાષ્ટ્રીય રાજધાનીની જાહેરાત કરવા. પેલા ભારતની રાજધાની હતી કલકત્તા. 1912 થી દિલ્હી થઈ પણ એની ઘોષણા થઈ હતી 1911માં. તો એ જ્યારે અહીંયા આવવાના હતા ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ ત્યારે એના સ્વાગતની જવાબદારી રવિન્દ્રનાથ ટાગોરને અપાઈ એવું કહે છે. અને એ જ્યોર્જ પંચમની સ્વાગત માટે એમને આ ગીત લખેલું કે જન ગણ મન અધિનાયક જય હે. જન ગણ મનના લોકોના અધિનાયક તમારી જય હો. ભારત ભાગ્ય વિધાતા, તમે ભારતના ભાગ્ય વિધાતા છો. અને એ જે બાપુ વખાણ કર્યા કે તમારી જય હો ઓલો રડવા માંડ્યો. આટલું બધું તો કે હા આ તો કાંઈ નથી કે હજી પહેલું ભાગ છે, આવા 5 છે. ખબર પડે છે? એટલી પ્રશંસા કરી અને એ પ્રશંસા સાંભળીને એટલો બધો અભિભૂત થઈ ગયો. એટલા માટે એવું કહેવાય કે 1912માં પછી એ પ્રકાશિત થયું તત્વબોધિની પત્રિકા. શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા અને 1913માં નોબેલ પુરસ્કાર. જાઓ કે એન્જોય કરો, એન્જોય. ખબર છે? એટલે આવું બધું છે. આપણે યાદ રાખવાનું હોય ને, આમાં કે વિરોધમાં ડખામ ચડવાની જરૂર નથી. એવું ના હોય ને કે આપણે ક્યાં પીએચડી કરવું છે. તમને યાદ રહીએ ને એ મારા માટે મહત્વનું છે. રેડી? પણ આપણે કદાચ પરીક્ષામાં પૂછે તો આવું યાદ રાખવાનું. સૌપ્રથમ ક્યારે ગવાયું હતું તો કે 27મી ડિસેમ્બર 1911 ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તાના 27મા અધિવેશનમાં સરલા દેવી ચૌધરીએ ગાયું હતું. એ વખતે અધિવેશનના અધ્યક્ષ કોણ હતા તો કે કિશન નારાયણ ધર. જાન્યુઆરી 1912માં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સંપાદિત તત્વબોધિની પત્રિકા. પત્રિકાનું નામ શું હતું? તત્વબોધિની. આ તત્વબોધિની એટલે આપણે કેમ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર એવી રીતના છાપું તત્વબોધિની. એમાં શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા અને એમાં નીચે પછી આ ગીત લખ્યું હતું. ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ સૌપ્રથમ પ્રકાશિત થયું વર્ષ 2011માં. એને 100 વર્ષ પૂરા થયા. 1911માં પહેલી વખત ગવાયું. 2011માં કેટલા વર્ષ પૂરા થયા? 100 વર્ષ પૂરા થયા. કોને? રાષ્ટ્રગાન જનગણ મનને. 1913માં રવિન્દ્રનાથ ટાગોર એવા પ્રથમ એશિયન સાહિત્યકાર બન્યા કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું. સાહિત્ય ક્ષેત્રે સૌ પ્રથમ નોબેલ પુરસ્કાર. એશિયા ખંડનો પ્રથમ માણસ. કોણ? રવિન્દ્રનાથ ટાગોર. પ્રથમ એશિયન સાહિત્યકાર કે જેને સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યું હોય. એટલે કે 11માં સૌ પ્રથમ ગવાયું, 12માં પ્રકાશિત થયું અને 13માં નોબેલ પુરસ્કાર. 11માં ક્યારે ગવાયું હતું? 27મી ડિસેમ્બર. ક્યાં આગળ? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તામાં 27મા અધિવેશનમાં. કોણે ગાયું હતું તો કે સરલા દેવી બાળકો સાથે મળીને ગાયેલું. કિશન નારાયણ ધર અધિવેશનના અધ્યક્ષ હતા. 12માં રવિન્દ્રનાથ ટાગોરે સંપાદિત પત્રિકા તત્વબોધિનીમાં પત્રિકામાં એ પ્રસારિત થયું. શીર્ષક શું હતું? ભારત ભાગ્ય વિધાતા. 2011માં એને 100 વર્ષ પૂરા થયા. 2013માં રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો. એશિયાનો પ્રથમ સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર. પછી આગળ સીવી રામનને મળ્યો. ઘણા બધાને મળ્યો. પહેલા એશિયન સાહિત્યકાર કોણ? તો રવિન્દ્રનાથ ટાગોર. તત્વબોધિની પત્રિકા. આમાં ક્યાં લખ્યું છે? આમાં એ તત્વબોધિની જ લખ્યું છે. તને વાંચતા નથી આવડતું? બંગાળી ભાષામાં લખ્યું છે. બાકી લખ્યું છે તત્વબોધિની. રચયિતા તો કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બંધારણ સભાએ શેમાં એને ટ્રાન્સલેટ કર્યું? હિન્દીમાં. એમાં હિન્દીમાં લખ્યું છે ને તત્વબોધિની પત્રિકા. હા તો તું કેમ ભાઈ ઇંગ્લિશ નથી આવડતું? આ તો ઇંગ્લિશમાં જ હતું લે. આવડે? હા, બીજું ન આવડે આપણને. અધ્યક્ષ કિશન નારાયણ ધર, સરલા દેવી ચૌધરી એમને સૌ પ્રથમ વખત ગાયું 1911માં. તો આ હતું આપણું રાષ્ટ્ર શું ગીત સમજાવ્યું કરું લે ગાજર. રાષ્ટ્રીય ગાન જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર. આ ગીતના ભરખા તમને બહુ આવે છે તો લે હવે એ લઈ લઈએ છે ને. રાષ્ટ્રગાન તો કન્ફર્મ થઈ ગયું. જનગણ મન વધ્યું કોણ? વંદે માતરમ. તો રાષ્ટ્રગીત છે એ વંદે માતરમ છે. રાષ્ટ્રગીત છે એ શું છે તો કે વંદે માતરમ. હવે આમ તફાવત કરી નાખવાનો. એક બાજુ લખવાનું રાષ્ટ્રગાન અને બીજી બાજુ લખવાનું રાષ્ટ્રગીત. રાષ્ટ્રગાન શું છે તો કે જનગણ મન. તો આ બાજુ ગીત શું છે તો કે વંદે માતરમ. જનગણ મન કોણે લખ્યું તો કે રવિન્દ્રનાથ ટાગોરે. તો વંદે માતરમ કોણે લખ્યું તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય.
આ જનગણ મન છે કઈ ભાષામાં લખવામાં આવ્યું છે તો કે બંગાળી ભાષામાં, બંગાળી ભાષાનો કાવ્ય સંગ્રહ છે. ત્યારે આ શું છે તો કે બંગાળી ભાષાની નવલકથા છે. આ કાવ્ય સંગ્રહ નામ શું હતું તો કે ગીતાંજલિ. શું હતું તો કે ગીતાંજલિ. જ્યારે આ બાજુ નવલકથાનું નામ શું છે તો કે આનંદ મઠ. શું નામ છે? આનંદ મઠ. બંગાળી ભાષામાં લખાયેલી નવલકથા આનંદ મઠ, જેના રચયિતા કોણ છે તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ઘણી જગ્યાએ એની જગ્યાએ ચેટર્જી એવો પણ શબ્દ લખેલો છે. પછી તો કે અહીંયા એવું કીધું હતું કે 52 સેકન્ડમાં ગાવાનું હોય છે, અહીંયા એવું કહે છે 65 સેકન્ડમાં પૂરું કરવાનું હોય. કેટલી સેકન્ડમાં? 65 સેકન્ડ. હવે 65 સેકન્ડ એટલે શું થાય? 1 મિનિટ ને 5 સેકન્ડ. 1 મિનિટ અને 5 સેકન્ડ થાય તો કે હા. સંસદનું સત્ર શરૂ થાય ત્યારે એવું કહેવાય શરૂઆતમાં જનગણ મન ગવાય, પૂરું થાય ત્યારે એવું કહેવાય વંદે માતરમ ગવાય. તો નોર્મલ છે, આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ 1911માં પહેલી વખત ગવાયું. આ 1896માં વંદે માતરમ સૌ પ્રથમ વખત ક્યારે ગવાયું હતું? 1896માં. સ્વીકાર બેનો એક જ દિવસે થયો, 24મી જાન્યુઆરી 1950. તો જોઈએ વંદે માતરમ રાષ્ટ્રગીત વંદે માતરમ. રચયિતા કોણ છે તો કે બંકિમચંદ્ર ચેટર્જી. ચેટર્જી એવો શબ્દ ના હોય તો ચટ્ટોપાધ્યાય. ચેટર્જી એવો શબ્દ ના હોય તો શું યાદ રાખવાનું? ચટ્ટોપાધ્યાય. આ ગીત છે એ બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા આનંદમઠમાંથી લેવામાં આવેલું છે. 1882 આનંદમઠ નામની નવલકથા. આ ગીત એ બંકિમચંદ્ર ચેટર્જીની બંગાળી નવલકથા નામ શું છે તો કે આનંદમઠ એમાંથી લેવામાં આવેલું છે. વંદે માતરમ ગીતનો જન્મ, વંદે માતરમ ગીતને જનગણ મન જેટલો જ દરજ્જો આપવામાં આવ્યો છે. બે ગીતને સેમ દરજ્જો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રગીતને યદુનાથ ભટ્ટાચાર્ય, યદુની જગ્યાએ ઘણી જગ્યાએ યદુનાથ ભટ્ટાચાર્ય એવું પણ લખ્યું છે, એમને તાલબદ્ધ કર્યું. કદાચ એવો પ્રશ્ન પૂછાય કે આપણે જે રાષ્ટ્રગીત છે વંદે માતરમ એને તાલબદ્ધ કોણે કર્યું? તો ભટ્ટાચાર્ય તો બેમાં કોમન છે, એકમાં જદુનાથ લખ્યું છે, એકમાં યદુનાથ લખ્યું છે. અપભ્રંશ છે. નોર્મલી આપણે ચંદુભાઈ કહીએ, એને યદુભાઈ ન કહેવાય, જદુ ને યદુ સેટ થાય છે. જદુનાથ ભટ્ટાચાર્ય એ ના હોય ઓપ્શનમાં તો યદુનાથ ભટ્ટાચાર્ય. 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ કેન્દ્રીય સચિવાલયમાં MS સુબ્બુલક્ષ્મી એટલે કે મદુરાઈ સન્મુખવાડિયા સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવેલું. MS સુબ્બુલક્ષ્મી નામ સાંભળ્યું છે, ભારત રત્ન મેળવેલી બેન છે MS સુબ્બુલક્ષ્મી. મદુરાઈ સન્મુખવાડિયા સુબ્બુલક્ષ્મી, MS સુબ્બુલક્ષ્મી, એમના દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવેલું. આઝાદીની મધ્યરાત્રિએ 15મી ઓગસ્ટ 1947 કેન્દ્રીય સચિવાલયમાં MS સુબ્બુલક્ષ્મી દ્વારા ગીત ગાવામાં આવેલું. વંદે માતરમ ગીતને 65 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. કેટલી સેકન્ડમાં? 65 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. 65 સેકન્ડ એટલે 1 મિનિટ ને 5 સેકન્ડ. સૌપ્રથમ 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 12મા કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. એ વખતે અધ્યક્ષ હતા રહમતુલ્લા સયાની. આની પહેલા જે જનગણ મન છે એ આના પછી કોંગ્રેસના અધિવેશનમાં જ ગાવામાં આવ્યું હતું, અને આ કોંગ્રેસના અધિવેશનમાં જ ગાવામાં આવેલું. કઈ સાલમાં? તો કે આ 1896માં 12મા અધિવેશનમાં. કેટલામાં અધિવેશનમાં? 12મા. અને ઓલું 1911માં. સૌપ્રથમ વખત 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે 12મા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. અધ્યક્ષ કોણ હતા? તો કે રહમતુલ્લા સયાની. 24મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા તેને સ્વીકારવામાં આવ્યો. સ્વીકાર ક્યારે થયો? તો કે 24મી જાન્યુઆરી 1950ના રોજ. રાષ્ટ્રગીતના પ્રથમ ગાયક હતા પંડિત ઓમકારનાથ ઠાકુર. રાષ્ટ્રગીત એના પ્રથમ ગાયક કોણ? તો કે પંડિત ઓમકારનાથ ઠાકુર. રાષ્ટ્રગીતનું અંગ્રેજીમાં અનુવાદ શ્રી અરવિંદે કરેલું. અંગ્રેજી અનુવાદ કોણે કર્યું? તો કે મહર્ષિ અરવિંદ દ્વારા કરવામાં આવ્યું. સંસદના સત્રનો પ્રારંભ છે જનગણ મનથી થાય અને સમાપન છે શેનાથી થાય? તો કે વંદે માતરમથી. તો મોટા ભાગે તમને વંદે માતરમનો પ્રશ્ન પૂછે તો આની વારું લગભગ ન જાય. રાષ્ટ્રગીત તો કે વંદે માતરમ રચયિતા કોણ? તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે ચેટર્જી. આ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા આનંદમઠ 1882માંથી લેવામાં આવેલું છે, જે બંગાળી નવલકથા છે. આ ગીત છે અને જનગણ મન જેટલો દરજ્જો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રગીતનો જદુનાથ ભટ્ટાચાર્ય અથવા તો યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં MS સુબ્બુલક્ષ્મી, મદુરાઈ સન્મુખવાડિયા સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. વંદે માતરમ ગીતને 65 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે, એટલે કે 1 મિનિટ ને 5 સેકન્ડ. સૌપ્રથમ વાર ઈસવીસન 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે 12મા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. અધ્યક્ષ કોણ હતા? તો કે રહમતુલ્લા સયાની. 24મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભામાં તેનું સ્વીકારવામાં આવ્યું. રાષ્ટ્રીય ગીતના પ્રથમ ગાયક કોણ હતા? તો કે પંડિત ઓમકારનાથ ઠાકુર હતા. રાષ્ટ્રીય ગીતનું અંગ્રેજી અનુવાદ શ્રી અરવિંદે કર્યું હતું. સંસદના સત્રનો પ્રારંભ જનગણ મનથી અને સમાપન કાર્ય છે એ વંદે માતરમથી કરવામાં આવે છે. બોલો શું કેવું છે? ઘૂઘરા જેવું આખો તો વાંધો નહીં. રચયિતા કોણ છે? તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી. આનંદમઠ એમ નામની નવલકથા. કેવું? આનંદમઠ. તમને ખબર છે આ આનંદમઠમાં શેનું વર્ણન કરવામાં આવેલું છે? નહીં ખબર?
સાચું. અંગ્રેજોની સામે સંન્યાસી વિદ્રોહ થયેલો. કેવું? સંન્યાસી વિદ્રોહ. એ સંન્યાસીના વિદ્રોહનું વર્ણન આ પુસ્તકમાં લખેલું છે. વંદે માતરમ સુજલામ સુફલામ મલજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. સંન્યાસીના વિદ્રોહનું વર્ણન ઓકે એ આ પુસ્તકમાં લખ્યું છે. આનંદ મઠ નામની બંગાળી નવલકથા. એમ એસ સુબ્બુલક્ષ્મી, મદુરાય સન્મુખવાડિયા સુબ્બુલક્ષ્મી, 15મી ઓગસ્ટના રોજ એમને 1947ની મધ્યરાત્રિ ગીત ગાયેલું સંસદમાં. યદુનાથ ભટ્ટાચાર્ય તાલબદ્ધ કર્યું. પંડિત ઓમકારનાથ ઠાકુર અને રહમતુલ્લા સયાની પ્રથમ વખત ગાવામાં આવેલું 1896માં. શ્રી અરવિંદ એમનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું. ગીત તમે સાંભળ્યું છે, વંદે માતરમ. પછી છે રાષ્ટ્રીય પંચાંગ. રાષ્ટ્રીય પંચાંગ શું કે છે? રાષ્ટ્રીય પંચાંગ તો કે પંચાંગ એટલે કેલેન્ડર. પંચાંગ એટલે શું કહેવાય? કેલેન્ડર. આપણે લગભગ કેલેન્ડર જે જોતા હોઈએ નોર્મલી એ હિન્દુ ધર્મ પ્રમાણે વિક્રમ સંવત હોય છે, કે જેના આધારે આપણે લગ્નની તારીખ ને તિથિ નક્કી થતું હોય છે. થાય ને? ચૈત્ર મહિનો મહા મહિનો આવે એટલે કે હાલો થયા તૈયાર, જલ્દી ગાયો ગા કે તિથિ જો. ઘણી વખતે મુહૂર્ત પૂછાવે ને એટલે પંડિતજી એવું કહે કે હારા મારો મુહૂર્ત છે અને લગ્ન ન થાય. વગર પૂછાવ્યા કઈ ગમે થાય, આપણે કે આ દિવસે પાડી દેવાનું થાય છે આ વખતે, કાંઈ ન થાય. નસીબની વાતો છે. જો કે રાષ્ટ્રીય પંચાંગ આપણે જોવું પડે, કેલેન્ડર. તો આપણું જે રાષ્ટ્રીય પંચાંગ છે એ કયું છે? તો કે વિક્રમ સંવત છે ને. વિક્રમ સંવત એ આપણું પ્રાદેશિક અથવા તો હિન્દુ ધાર્મિક કેલેન્ડર ગણી શકાય. તો કે તો અંગ્રેજી એ આપણું કે ભૂરિયાનું છે, ગ્રેગોરિયન કેલેન્ડર. હે તો કે હા, આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું એ બોલો? નહીં ખબર? હું તો અહીંયા તમે હરા. શક સંવત. કયું સંવત? શક સંવત. શક સંવત એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે. આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો કે શક સંવત. હવે જેમ વિક્રમ સંવત છે એ કારતક મહિનાથી શરૂ થાય. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો 12 મહિનાના વાણા વ્યા ગયા. કારતક પાછો આવ્યો. તો આણું ન આવ્યું કે ન આવે? તે નોકરી આવે પછી બધું ગોઠવાય. રેડી? પછી આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એ અંગ્રેજોના છે, ગ્રેગોરિયન. તો કે તો પછી આપણા ક્યાં શક સંવતના? તમે જો કઠણાઈ આપણી કેવી કહેવાય, જે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે એનું આપણને કઈ ખબર નથી, અને જેની બધી ખબર છે એનું કઈ છે નહીં. હાલે લગ્ન જેના આધારે ગોઠવાઈ જાય ને એ આપણે યાદ રાખવું. રાષ્ટ્રીય ના આવે તો વાંધો નહીં, પણ લગ્ન જેના લીધે થાય છે એમાં રાષ્ટ્રીય પૂછે છે પરીક્ષામાં. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો કે શક સંવત. શક સંવતનો પહેલો મહિનો કયો? તો કે ચૈત્ર. શક સંવતનો પહેલો મહિનો કયો? ચૈત્ર. એટલે કે જે વિક્રમ સંવતના મહિના છે એ જ તે, પણ જે વિક્રમ સંવતના કારતક મહિનો પહેલો છે એવી રીતના શક સંવતમાં પહેલો છે ચૈત્ર. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ ને પાછું આવે ચૈત્ર. એટલે પહેલો મહિનો ચૈત્ર અને છેલ્લો મહિનો ફાગણ. મહિના વિક્રમ સંવતના જે છે એના એ જ તે, પણ શરૂઆત ક્યાંથી થાય? ચૈત્રથી. એટલે આપણે આવો પ્રશ્ન પૂછે કે શક સંવત અનુસાર અથવા તો રાષ્ટ્રીય પંચાંગનો 5મો, 7મો, 9મો મહિનો કયા? આપણે શરૂઆત ક્યાંથી કરવાની? ચૈત્રથી. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ ને શ્રાવણ, 5મો શ્રાવણ. આપણે શરૂઆત ક્યાંથી કરવાની? ચૈત્રથી. પહેલો ચૈત્ર ને છેલ્લો ફાગણ. રેડી? પાકું? ખબર પડી ગઈ? તો વાંધો નહીં. ઓકે, આનો સ્વીકાર છે એ 22મી માર્ચના રોજ થયેલો 1957માં. ક્યારે? 22 માર્ચ 1957. જોઈએ આગળ શું કહે છે રાષ્ટ્રીય પંચાંગ. તો કે ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે ઈસવીસનની સાથે ચૈત્ર માસથી શરૂ થતું ભારતનું શક સંવત 22 માર્ચ 1957ના રોજ સર્વસંમતિથી રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યું. ઓકે, અંતિમ માસ ફાગણ હોય છે, પ્રથમ માસ એપ્રિલ. એપ્રિલ મહિનાથી શરૂઆત થતી હોય છે. ઓકે, પહેલા તો પહેલો પ્રશ્ન આવે કે રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો કે શક સંવત. હવે શક સંવતનો પહેલો મહિનો કયો આવે? તો કે શક સંવતનો પહેલો મહિનો આવે ચૈત્ર. તો છેલ્લો મહિનો કયો આવે? ફાગણ. જ્યારે ચૈત્ર મહિનાની શરૂઆત થાય ત્યારે નોર્મલી ઓકે કયો મહિનો હોય? તો કે એપ્રિલ મહિનો હોય. ઘણી જગ્યાએ 22 માર્ચ લખ્યું હોય છે કે 21 કે 22 માર્ચના રોજથી શરૂ થતું હોય છે. આપણે એને ક્યારે સ્વીકાર્યું? તો કે 22મી માર્ચ 1957. ક્યારે સ્વીકાર્યું? 22મી માર્ચ 1957. એટલે 4 માંથી એકાદો પ્રશ્ન તમને પૂછાય. રાષ્ટ્રીય પંચાંગ શક સંવત, શક સંવતનો પહેલો મહિનો ચૈત્ર, છેલ્લો મહિનો ફાગણ, શરૂઆત તો કે 22મી માર્ચ 1957 થી.
આ સંવંત છે ઈસવીસન 78 થી શરૂ થઈ હતી, જેની શરૂઆત કનિષ્ક દ્વારા થઈ હતી. શક સંવંતની શરૂઆત કોના દ્વારા થઈ હતી? તો કે કનિષ્ક દ્વારા. ક્યારે? તો કે ઈસવીસન 78 માં. હવે જો સાલ છે ઇતિહાસમાં મેં તમને શીખવાડી હતી, હજી પાછું શીખવાડ દઉં છું એકવાર, કે પેલા 0 ની આગળ છે એ ઈસવીસન પૂર્વ અને 0 પછી છે ઈસવીસન, મતલબ કે જે સમયનો ગાળો આવતો હતો એને 0 કરી દીધું. 0 થી ચાલુ કર્યું, 1 2 3 4 5 કરતા કરતા આપણે 2020 સુધી ઓકે પૂગી ગયા છે, હજી આપણે એમને આગળ જવાના છે 2020 30 40 એવી રીતના, હે ને? તો આ 0 થી 2020 એ ઈસવીસનનો ગાળો કહેવાય. 0 થી પહેલાનું છે ઈસવીસન પૂર્વે કહેવાય. ઈસવીસન પૂર્વે 1, ઈસવીસન પૂર્વે 2, ઈસવીસન પૂર્વે 3. એટલે ઈસવીસન પૂર્વેમાં હંમેશા છે ને સમય આવી રીતના હોય કે ઈસવીસન પૂર્વે 504 થી 302. આપણે એમ થાય ગપુ માર્યું, ગપુ નથી માર્યું, ઈસવીસન પૂર્વે ઊંધું લખાય. ઓકે 504 પહેલા આવે અને પછી 302 આવે, કેમ કે ઊંધી સાયકલ અહીંથી ચાલુ થાય 1 2 3 4 5 6 7 8 9. તો કોઈનો જન્મ થયો હોય અહીંયા ને પછી મહિરો અહીંયા હોય. ઓકે જન્મ ક્યારે થયો? તો કે 70 માં, મહિરો ક્યારે? તો 40 માં. તો હા ઈસવીસન પૂર્વેમાં આવું હોય. જ્યારે ઈસવીસનમાં કેવું થાય? જન્મ થયો હોય ધારો કે 2012 માં જન્મ હોય ને 2080 મરી ગયો હોય, તો 12 ને 80 ઈસવીસનમાં આવું હોય. નાનાથી મોટી. ઈસવીસન પૂર્વેમાં ઉલટું હોય, મોટાથી નાનું. એટલે ધ્યાનમાં રાખજો. તો ઈસવીસન 78 માં આની શરૂઆત થયેલી, શક સંવંત. ઓકે આ સંવંત ઈસવીસન 78 માં થઈ હતી. રેડી? ત્યારે આ પેલું છે વિક્રમ સંવંત ઈસવીસન પૂર્વે 56 માં થઈ હતી. એટલે જો 2020 એમાં તમે 56 નાખો એટલે 6 5 ને 2 7 0 અને 2 એટલે 2076 થાય. માર્ચ મહિનો આવી જાય પછી 76 ની જગ્યાએ થઈ જાય 77, કેમ કે અહીંયા આવી જાય 21, એટલે નાનકડો ગેપ હોય છે. નોર્મલી 56 ઉમેરીએ તો વિક્રમ સંવંત મળે. અને 2000 ની સાલ હોય કે જે સાલ હોય એમાંથી તમે 78 બાદ કરી નાખો. 10 માંથી 8 ગયા એટલે 2, 11 માંથી 7 ગયા એટલે 4, 1942. આ તમને શું મળી જાય? તો કે શક સંવંત મળી જાય. શક સંવંત છે એ મૂળ જે સાલ હોય અંગ્રેજી એના કરતા વાહે હાલતું હોય. કેટલું? તો કે 78 વર્ષ. અને વિક્રમ સંવંત છે એ આગળ હાલતું હોય. કેટલું? તો કે 56 વર્ષ. 78 થી શરૂઆત થઈ હતી કોના સમયમાં? તો કે કનિષ્કના. ચૈત્ર માસનો પ્રથમ દિવસ સામાન્ય રીતે 22 માર્ચથી શરૂ થાય છે. લીપ યર હોય. અધિક વર્ષમાં તો 21મી માર્ચથી પણ શરૂ થતું હોય છે. ઓકે અહીંયા પ્રથમ માસ એપ્રિલ એવું પણ લખ્યું છે. ડિપેન્ડ કરે, આગુ પાછું થતું હોય. નોર્મલી આપણને પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખવાનું 22 માર્ચ. ચૈત્ર માસનો પ્રથમ દિવસ હોય સામાન્ય રીતે, ત્યારે 22 માર્ચથી શરૂ થાય. હવે તમારા ઘરે કેલેન્ડર હોય એમાં તમે જોશો ચૈત્ર મહિનો અને તમે જોશો 22 માર્ચ નહીં હોય. હે કે સાર તો ગપુ મારે આમ જ નહીં, તો ન જોઈને તાર ડોહું આપણે ત્યાં કયું હોય? વિક્રમ સંવંત હોય. ને આ શેની વાત થાય? શક સંવંતની. પેલા ઘરમાં શક સંવંત ટીંગાડો. ઓકે પછી જુઓ કે હા નહીં એવું, તો એટલે કહું છું એ લગ્નની તિથિ એમાં જોઈને મોજ કરવાની. પરીક્ષામાં પૂછાય તો આ 4-5 પ્રશ્નો યાદ રાખવાના કે આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો કે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે શક સંવંત. શક સંવંતની શરૂઆત કયા મહિનાથી થાય? ચૈત્ર મહિનાથી. છેલ્લો મહિનો કયો હોય? ફાગણ. ચૈત્ર મહિનો જ્યારે પહેલો દિવસ હોય ત્યારે સામે તારીખ કઈ હોય? 22મી માર્ચ. લીપ યર હોય તો 21મી માર્ચ. સ્વીકાર ક્યારે થયો? તો કે 22મી માર્ચ 1957 માં. આ શક સંવંતની શરૂઆત કોણે કરી હતી? તો કે કનિષ્ક. કનિષ્ક તૃતીય એવું પણ ઘણી જગ્યાએ લખેલું હોય છે. કનિષ્ક ત્રીજો. ક્યારે? ઈસવીસન 78 માં. ઈસવીસન પૂર્વે નહીં, ઈસવીસન 78 માં. એટલે જે વર્ષ ચાલતું હોય એમાંથી ઈસવીસન જોતું હોય તો 78 બાદ કરી નાખવાના. જે વર્ષ ચાલતું હોય એનું વિક્રમ સંવંત જોતું હોય તો 56 ઉમેરવાના, પણ એ માર્ચ મહિના પછીનું. રાષ્ટ્રીય કેલેન્ડરમાં 365 દિવસનું એક વર્ષ હોય છે. કેટલા દિવસનું? 365 દિવસનું. આમ બંનેમાં ઘણી સામ્યતા જોવા મળે છે. ચલો આજનું પંચાંગ, રાષ્ટ્રીય પંચાંગ વિક્રમ સંવંત 2075 2019 માં હતું. પછી 20, 21, 22, 23, 24, 25, 26, 27 તમે જેમ આગળ આવો એમ જોતું જવાનું. આ તો ફોટો લીધેલો છે એમને, હા જૂનો, એનાથી આપણે લેવા દેવા નથી. વાર નહીં તો બધું તમને ખબર પડે. લાભ શુભ ને ચોઘડિયા. ચોઘડિયા બધા લાભ જ હોય ભાઈ. ચોઘડિયા હંમેશા બધા કેવા હોય? લાભ. આ છોકરું જન્મે તો ક્યાં ચોઘડી જોવાનું હોય છે? જી ચોઘડી જન્મે સ્વીકાર લે ને માણસ. આપણે કાળ ચોઘડી છોકરું જન્મે શું કઈ હુડી દેવાનું? તો કેવું હાલ લાગે? એમાં ડીકું આવ્યું તો ગમે એ વસ્તુ હાલે લ્યા. બરાબર છે. ઈશ્વર જો આપણને ચોઘડિયા જોવાની સંમતિ નથી આપતું તો ભાઈ આપણે શું ઓકાત આપણી? બરાબર છે. એટલે હંમેશા પોઝિટિવ રહેવાનું. ઘણા તો મેં ત્યાં સુધી જોયા છે કપડાં નવા લાવે ને તો એ ચોઘડિયા જઈને પહેરે. બોલો, એટલે કપડાને ક્યાં કરો? ચપ્પલ 100 રૂપિયાના નવા લીધા હોય ને તો એ પેલા એમને ઘરે લઈ જાય પડીકામ પેક કરીને. ચોઘડિયું જોવાનું કે હારા ચોઘડિયું પહેરવાના. તો હું નહીં તૂટે ઉપરથી કોક ઈ ચપ્પલે ફરી વળે છે ચોઘડિયું જોઈને પહેર્યા હોય તો. તે જીવનમાં નીતિ અને દાનત સારી હોય, સારા કર્મ કરો ને તો ચોઘડિયા જવાની જરૂર પડતી નથી. બાકી ચોઘડિયું જોઈને કોકને મારવા જાવ તો એ આમાં હુડાઈ દે તો એ આપણા માટે લાભદાયક શુભ થાય.
કામ સારા કરવાના, ચોઘડિયામાં ખોટો સમય બગાડવાનો નહીં, મા બાપને રાજી રાખવાના, ઘર પરિવારને સુખી રાખવાનું. એના માટે સવારથી સાંજ જેટલું થાય ને એટલું મહેનત કરવાની, ખેંચવાની, જેટલું થાય એટલું સહન કરવાનું. પણ આપણી સહન કરવાની શક્તિના સામે આપણા બધાના ઘરના પરિવારને સુખ મળવું જોઈએ. તો બધા ચોઘડિયા હારા. રેડી? બાકી હવારથી સાંજ સુધી નકરા લમણા લેવાના થાય, એક જાય ને બીજો આવે, બીજો જાય ને ત્રીજો આવે, ધબધબાટી બોલતી હોય, પછી એમાં ચોઘડિયા જવાની કઈ જરૂર પડે છે? ચલો હળો. રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ. આય હાય, ઘણામાં સિંહ લખે. ગુજરાતનું નથી પૂછ્યું, ભારતનું પૂછ્યું છે. રાષ્ટ્ર શબ્દ આવે એટલે ભારતનું હોય, રાજ્ય શબ્દ આવે એટલે ગુજરાતનું હોય, ધ્યાન રાખજો. રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ. વાઘનું વૈજ્ઞાનિક નામ છે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. વૈજ્ઞાનિક નામ શું છે લેટિન નામ પ્રમાણે? તો કે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. વાઘની દુનિયામાં 8 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી ભારતમાં રોયલ બેંગલ ટાઈગર નામની જાતિ જોવા મળે છે. આપણે પશ્ચિમ બંગાળમાં જોવા મળે રોયલ બેંગલ ટાઈગર. કેવું? રોયલ બેંગલ ટાઈગર. 8 પ્રકારની પ્રજાતિઓ દુનિયામાં જોવા મળે. આપણે જોવા મળે રોયલ બેંગલ ટાઈગર. વાઘના સંરક્ષણ માટે 1973 થી ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર યોજના શરૂ કરવામાં આવી. ઘણી જગ્યાએ 1972 એવો શબ્દ પણ લખેલો હોય છે કે આપણે 73 યાદ રાખીશું. 73 ઓપ્શનમાં ના હોય તો 72, બે આપ્યા 73 ફાઇનલ. વાઘના સંરક્ષણ માટે 1973 થી ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર એટલે કે વાઘને બચાવો યોજના શરૂ કરવામાં આવી છે. 1972 સુધી રાષ્ટ્રીય પ્રાણી તરીકે સિંહનો સ્વીકાર કર્યો હતો. પહેલા સિંહ હતું, પણ વાઘની સંખ્યા અચાનક ઘટી ગઈ એટલે સિંહને સાઈડમાં મૂક્યું અને વાઘને લાઇમલાઇટમાં લઈ લીધું પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત. 1972 સુધી રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘનો સ્વીકાર કરવામાં આવ્યો. ક્યારથી? 1973 થી. રાષ્ટ્રીય પ્રાણી વાઘ જોયો દોડે હે. પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ, રોયલ બેંગલ ટાઈગર. પછી રાષ્ટ્રીય પક્ષી મોર. રાષ્ટ્રીય પક્ષી મોર. તમને ખબર છે મોરનું લેટિન નામ શું? વૈજ્ઞાનિક નામ? પેલો પાવો આવે ને, પાવો ક્રિસ્ટેટસ. પાવો ક્રિસ્ટેટસ. મોરનું વૈજ્ઞાનિક નામ છે પાવો ક્રિસ્ટેટસ. જો સ્ટેટસ તો તમને ખબર પડે જ તે, આગળ ખાલી પૂછવાનું સ્ટેટસમાં કી મૂક્યું એમ. પાવો કી સ્ટેટસ થઈ ગયું. પાવો ક્રિસ્ટેટસ એટલે કે રાષ્ટ્રીય પક્ષી મોર. એનું વૈજ્ઞાનિક નામ છે પાવો ક્રિસ્ટેટસ. નર મોરની 200 જેટલી પાંખડીઓ વાળી લાંબી પૂંછડી હોય છે. નર મોરની 200 જેટલી પાંખડીઓ વાળી લાંબી પૂંછડી હોય છે. એક પ્રશ્ન તમને પૂછું, વચ્ચે મેં મારા વિદ્યાર્થીઓને તો પૂછેલો કે મોર અને ઢેલમાં શું ફેર? મોર અને ઢેલ એમાં શું ફેર? મોર અને ઢેલમાં એક નર હોય ને એક માદા હોય. છોકરા મને બુદ્ધિ જેવું આમ હોય ને જેવી, એને એવો વિચારીને જવાબ આપ્યો મને કે નાનું હોય ને ત્યારે ઢેલ હોય ને મોટું થાય એટલે મોર થઈ જાય. ચલો હેડો. તો નર મોર છે એને 200 જેટલી પાંખડીઓ લાંબી પૂંછડી હોય છે. એ એવું કહેવાય છે કે એ ઢેલ હોય અથવા તો જે માદા નર હોય એને અટ્રેક્ટ કરવા માટેનું આખું જે એનું સ્ટ્રક્ચર હોય છે. સરસ્વતી માતાના વાહન ગણવામાં આવે છે મોરને. ભારત સરકાર દ્વારા 1972 થી કાયદો પસાર કરી અને તેને હિંસા કે શિકાર કરવાની સખત મનાઈ કરવામાં આવી છે. એક ટાઈમે કદાચ કોઈ માણસને તમે કંઈક હગે વગે કરી દીધો હોય તો હજી છૂટવાના ચાન્સ રહે, પણ ભૂલે ચૂકે જો મોર હાથમાં આવી ગયો તો તમે હાથમાંથી જલાઈ જાવ, ધ્યાન રાખજો. એટલે મોર તે દૂરથી સલામ. મોરની આ કે રાષ્ટ્રીય પક્ષી છે, આનાથી સેટું રહેવું. બરાબર, ધ્યાન રાખજો. કાયદો બહુ કડક છે એ બાબતે. મોરને ઓકે કાયદો 1972 થી પસાર કરી અને હિંસા કે શિકાર કરવાની સખત મનાઈ ફરવામાં આવી છે. રાષ્ટ્રીય પક્ષી તો કે મોર. અમે કીધું ને નર મોરને 200 જેટલા પીછડા હોય છે. આવું જોવા મળે ગામડામાં, તો લાઈવ જોવા મળે તમ તમારે. ચલો હેડો. તો હવે એના આધારે થોડાક પ્રશ્નો પૂછી લઈએ. તમે આમને આમ મોજ કરો છો તો પછી તમને આવડે છે ને એ મારે ચેક કરવું પડે. હા, ચલો ફટાફટ 5 પ્રશ્નો પૂછીને જવાબ આપો. ક્વિક ટેસ્ટ. રાષ્ટ્રીય ગાન જનગણ મનના રચયિતા ખાલી જગ્યા છે. વાઘનું વૈજ્ઞાનિક નામ ખાલી જગ્યા છે. રાષ્ટ્રીય ગીતના પ્રથમ ગાયક ખાલી જગ્યા હતા. શક સંવંતની શરૂઆત ખાલી જગ્યા દ્વારા થઈ હતી. રાષ્ટ્રીય ગીતને ખાલી જગ્યા દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું. રેડી? પૂછો જી આગળ, કઈ વાંધો નહીં. મોરનું વૈજ્ઞાનિક નામ ખાલી જગ્યા છે. ચલો તો જો રાષ્ટ્રીય ગાન તો કે જનગણ મન. જનગણ મનના રચયિતા કોણ? તો કે ગુરુ રવિન્દ્રનાથ ટાગોર. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. વાઘનું વૈજ્ઞાનિક નામ પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. રાષ્ટ્રીય ગીતના પ્રથમ ગાયક કોણ હતા? હવે રાષ્ટ્રીય ગીત એટલે ખબર પડે ને, વંદે માતરમ. વંદે માતરમ કોણે સૌ પ્રથમ ગાયું હતું? પંડિત ઓમકારનાથ ઠાકુરે. જ્યારે જનગણ મન પૂછે તો કોણ? સરલા દેવી. શક સંવંતની શરૂઆત ખાલી જગ્યા દ્વારા થઈ હતી. શક સંવંતની શરૂઆત કનિષ્ક ના સમયથી થઈ હતી. કનિષ્કના સમયમાં ઈસવીસન 78.
રાષ્ટ્રગીતને ખાલી જગ્યા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું જદુનાથ ભટ્ટાચાર્ય. જદુનાથ ભટ્ટાચાર્ય ના હોય તો યદુનાથ, બાકી મોટા ભાગે જદુનાથ જ રાખવું. મોરનું વૈજ્ઞાનિક નામ એ તો મેં તમને કીધું, પાવો અને સ્ટેટસ વચ્ચે મૂકવાનું ક્રી, પાવો ક્રિસ્ટેટસ, પાવો ક્રિસ્ટેટસ. હવે પાકે ભાઈ બસ, તો આવી જ રીતે તૈયારી કરતા રહો. હજી બીજું કેટલુંક રાષ્ટ્રીય બાકી રહ્યું છે આના પછીના વિડીયોમાં જોઈ લઈએ, એટલે બધું તળિયા ઝાટક થઈ જાય.